શું ધારાસભ્ય ચૈતર વસાવા છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, ધારાસભ્ય બનશે અને મંત્રી પણ બનશે? આવી અટકણોના વચ્ચે તેમના પત્ની વર્ષા વસાવાએ એક મોટો ઘટસ્ફોટ પણ કર્યો છે અને ડેડિયાપાડામાં આજે તેમણે આદિવાસી સમાજના લોકોના વચ્ચે શું કહ્યું છે તેની જ વાત કરવી છે। नमस्कार, आप जो रहा छो हॉटलाइन न्यूज અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની સહિત 9 લોકો છે તે અત્યારે વડોદરાની જેલમાં બંધ છે અને જેમાં 5 પુરુષ અને 4 મહિલાનો સમાવેશ થાય છે। એક 18 દિવસનું બાળક છે અને એક સમાચાર તે પણ મળી રહ્યા છે કે 18 દિવસના બાળક અને તેના જે માતા હતા, આ માતાના સાથે બાળક જેલમાં રહેતું હતું, તેને અત્યારે ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે તેવા એક સમાચાર છે। પરંતુ ડેડિયાપાડામાં આદિવાસી સમાજ આજે એકત્રિત થયો છે અને ચર્ચાઓ તે પણ છે કે શું ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે અને ત્યાર પછી તે મંત્રી પણ બની જશે। આવી અનેક પ્રકારની ચર્ચાઓ છે। તેના વચ્ચે ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ મોટો ઘટસ્ફોટ પણ કર્યો છે અને ભારતીય જનતા પાર્ટી પર વરસ્યા પણ છે। राजस्थान, मध्य प्रदेश, महाराष्ट्र, गुजरात, घणी मोटी संख्या में आया तमे વધાર્યા છો। તમારા બધાનો મારા પરિવાર વતી તમારા બધાનો આભાર માનું છું। આજે જ્યારે હું એકલી છું, તમે બધા મારો હાથ મજબૂત કરવા માટે આજે મારી સાથે આવીને ઊભા રહ્યા છો। વરસાદના દિવસો છે, કામના દિવસો છે, છતાં પણ તમારો ટાઈમ કાઢીને તમે અહીંયા મારી સાથે આવીને આજે મારો દુસરો ટાઈમ છે તો તમે મારા દુઃખમાં ભાગીદાર બન્યા છો। એટલે આવી જ રીતે તમે મને સાથ સહકાર આપતા રહેશો એવી હું તમારી આશા રાખું છું, તમારી પાસેથી અપેક્ષા વ્યક્ત કરું છું। હું હવે એકલી છું, મારો પરિવાર જેલમાં છે અને મારે ઘરે બાળકો પણ છે, છતાં પણ તમે બધા મને સાથ સહકાર આપો છો એટલે હું હિંમત રાખું છું। મારા મનોબળને મજબૂત કરો છો તમે એટલે તમારો મને સાથ સહકાર આવી જ રીતે મળતો રહે એવી હું આશા વ્યક્ત કરું છું। અને બીજું, હવે જે 18 દિવસનું બાળક હતું, આપણે બધા જાણીએ છીએ 10 દિવસ જેલ ભોગવીને આવ્યું છે, પણ તમે બધા અહીંયા એકતા બતાવી અને હાલ જાણવા મળ્યું કે જામીન મળ્યા છે। તો આવી જ રીતે બીજા અન્ય લોકો પણ છે, આપણા ધારાસભ્ય પણ છે, એ લોકોને પણ આપણે આવી જ રીતે બહાર લાવવાના છે ટૂંક સમયમાં। એટલે જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી આપણે આપણી લડત ચાલુ રાખવાની છે। એટલે તમે બધા ન્યાયની લડતમાં મારી સાથે રહેશો અને મારા પરિવારને સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું। હવે જ્યારે તમે બધા સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું, જ્યારે હું મુલાકાત માટે જઈશ તો હું ધારાસભ્યનું મનોબળ વધારવા માટે દરેક સમાજના લોકો, આપણા ત્યાં પ્રોગ્રામ હતો, દરેક સમાજના લોકો તમારી લાગણી, તમે જે લડો છો તે લડાયકને માન આપીને બધા જ અહીંયા પધાર્યા છો એવું હું તમારા બધા વતી ત્યાં મેસેજ પહોંચાડીશ અને જલ્દીથી જલ્દી ન્યાય મળે એવી આપણે બધા આશા રાખીએ। હવે અંબાજીથી ઉમરગામથી પણ ઘણા લોકો પધાર્યા છો, એટલે જ્યાં પણ લોકોને જરૂર પડી છે ત્યાં ધારાસભ્ય પોતાના પરિવારની ચિંતા કર્યા વગર, જેલોની ચિંતા કર્યા વગર હર હંમેશા આગળ આવીને ઊભા રહે છે। એટલે આજે તમે બધાએ તાકાત બતાવી છે, એટલે આવી જ રીતે તાકાત બતાવજો, મારું પણ મનોબળ મજબૂત કરજો। એટલે જે જેલમાં છે એમનું પણ મનોબળ મજબૂત થશે કે ના, ખરેખર અમે જેલમાં છે છતાં પણ લોકો બધા અમારી સાથે છે, સાથ સહકાર આપે છે, અમને ભૂલી નથી ગયા એવું ના થવું જોઈએ। એટલે તમે બધા સાથે રહેજો, સાથ સહકાર આપજો એવી હું આશા વ્યક્ત કરું છું। હવે એક વાર નથી, 2 વાર નથી, આપણી સાથે આ ત્રીજી વખત થાય છે। તમે પણ હર હંમેશા સાથ સહકાર આપો છો। જ્યારે પણ હું આમંત્રિત કરું છું કે
હું એકલી છું, તમે બધા સાથ સહકાર આપજો. તો તમે બધા ઘણે દૂર દૂરથી અહીંયા પધારો છો એટલે તમારો બધાનો હું આભાર વ્યક્ત કરું છું. અને દરેક સંગઠનના અગ્રણીઓ, વડીલો, ધારાસભ્યો અહીંયા જે પધાર્યા છો તમારો ટાઈમ કાઢીને, એટલે તમારો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝના ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.